સોમનાથ રેલવે સ્ટેશન સામે દબાણો દૂર કરવાની કામગીરીનો થયો વિરોધ। પ્રશાસને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા જ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા। સોમનાથ વેરાવળ હાઈવે ઉપર ચક્કાજામ કર્યું। આ સમયે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ત્યાં પહોંચ્યા અને વિરોધ કર્યો। આખરે પોલીસે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અન્ય 10 જેટલા લોકોની અટકાયત કરી। સોમનાથના ગુડલક સર્કલ નજીક સરકારી જમીન ઉપર લોકોએ દબાણ કર્યું હતું। નોટિસ આપવા છતાં જમીન ખાલી ન કરાતા દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ। સોમનાથમાં દબાણ હટાવ કામગીરીનો વિરોધ। રેલવે સ્ટેશન સામે દબાણ હટાવવાની કામગીરી જ્યારે કરવામાં આવી રહી હતી તેમાં વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 10 લોકોની અટકાયત પણ કરવામાં આવી અને અટકાયત સમયે પોલીસ સાથેના ઝપાઝપીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। લોકોના વિરોધને જોતા દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે। પ્રભાસપાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે। જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી। તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા। એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે। ગીર સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, જેમાં વિરોધ કરાતા આ કામગીરીને અટકાવવાની ફરજ પડી। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી। અટકાયત દરમિયાન પોલીસ સાથેની ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા, જે દ્રશ્યમાં જોઈ શકાય છે। લોકોના વિરોધને જોતા દબાણ હટાવવાની કામગીરી રોકી દેવામાં આવી। સોમનાથ રેલવે સ્ટેશન સામેના આ દ્રશ્યો છે, જ્યાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા જ તેનો વિરોધ કરવામાં આવ્યો। વિમલ ચુડાસમા ધારાસભ્ય જેમના સહિત 10ની અટકાયત થઈ।